સ્ટાર ટાઈપનું રેટ ચક્કર બનાવવું છે. રેટ ચક્ર, રેટ જેમ ફરે ને, પાણી જે કૂવામાંથી બહાર નીકળે એ રીતે આમ રેટ ચક્કર બનાવવું છે. કેટલું બને? તો આવા 8 ટુકડા લેવા. 8 ટુકડા લેવાના, એક માપના ટુકડા લઈને અને પ્રથમ સામસામેના ખૂણા ભેગા કરવાના. આ કેન્દ્ર આવી જાય ત્યાં આગળ ચારે ખૂણા આપણે ભેગા કરીશું. ચારે ખૂણા ભેગા કરીને પછી આ બે બાજુનો ભાગ છે એ અંદર આ વારવાનો છે. વાર્યા પછી કાગળ એને ઊંધો કરી નાખવાનો. ઊંધો કર્યા પછી આ બે ભાગ છે એમાંથી એક ભાગ અંદર દબાઈ દેવાનો. દબાવ્યા પછી ભાગ આને ડબલ કરી દેવાનો. કાગળ આપણે આ રીતે ડબલ કરવાનો. ડબલ કર્યા પછી આ જોવાનો આ ઘડ અને આ ઘેર, એથી કાગળ અંદર વારવાનો. આ રીતે, આ રીતે. તો આ ટાઈપનું થઈ જશે. આ થઈ જાય એટલે પછી કાગળ ત્યાં વારવાનો. વાર્યા પછી કાગળ સીધો કરી આ ભાગ અંદર લઈ લેવાનો. આ રીતે અંદર લઈ લીધો. અંદર લીધા પછી અહીંથી કાગળ ઉપાડવાનો, અહીંથી થોડો, અને આ રીતે એમ બહાર કાઢવાનો. અહીંથી આ રીતે બહાર કાઢવાનો. હવે આ ભાગ જે બહાર કાઢ્યો ને એટલે એને થોડુંક ફેવિકોલ મૂકવાનો પડે. અહીંયા થોડુંક ફેવિકોલ મૂકશું આ રીતે. આ ફેવિકોલ મૂકી રાખીએ થોડીક વાર. તો એવા આપણે 8 ટુકડા કરવાના છે. જુઓ, 8 ટુકડા કરવાના છે. પછી એમાં બબેની જોડી લેવાની. બબે જોડી ભેગી કરશું. એને આમાં ફિટ કરવાનો છે. એટલે આ બે ઉપર ફેવિકોલ મૂકશું. અહીં ફેવિકોલ મૂકશું આપણે અહીંયા, અને એમાં આમાં મૂકી દઈશું. એવી રીતે આપણે બધી જોડીઓ લઈ લેવાની. બે જોડી કરી દેવાની. આ એક તરફ રાખવાનું. અંદર ખાંચા હોય જ છે. અંદર વારી કાગળ એટલે ખાંચા અંદર ગયેલા જ હોય. આ રીતે મૂકી દીધા. હવે આ બધા કાગળ એ રીતે ભેગા કરવાના, અલગ અલગ અલગ. બધા કાગળ અલગ અલગ લઈશું. બે જોડીમાં ફિટ કરી દેવાના હોય છે આ રીતે. બધાના છેડા એક તરફ રહે ને એ રીતે મૂકવાના બધા. આ રીતે પછી એનો હરખા દબાઈ દેવાના. પછી હરખું દબાઈ દેવાનું. હા, જો રેડ ચક્ર થઈ ગયો. રેડ ચક્ર આ ટાઈપ. જો આ રેડ ચક્ર બન્યું ને એ રીતે આ બધાને છેડા એક બાજુ આવે તો આ રેડ ચક્ર બની ગયું.